હેલો ફ્રેન્ડ્સ, હું છું સોનુ ને હું કરું છું ડેલી બ્લોગિંગ. સ્વાગત છે તમારું મારા આજના ન્યૂ મિની બ્લોગમાં. ત્યાં તો જો આપણે ઘરેથી નીકળી ગયા અને આજ તો જો જવામાં મોડું થઈ ગયું, કેમ કે સવારમાં બસ જ નહોતી આવી, એટલે આપણે જો એક ગાડી બાંધી લીધી હતી ને આપણે જો એમાં જતા હતા. અને પછી જો પાછા જસદણથી આપણે બીજી ગાડી બદલાઈ નાખી હતી ને આપણે તો જો સોમનાથ પહોંચવામાં જ હતા. અને જો આપણે સોમનાથ આવી ગયા ને પછી જો મેં કીધું લાવ પેલા મહાદેવના દર્શન કરી લઈએ. ત્યાં તો દર્શન હવાની આરતી લેવાની વાત હતી, એટલે જો આ હવાની આરતી તો ન મળી, પણ બપોરની આરતીમાં આપણે ભળી ગયા. અને ત્યાં જો જમવાનું હતું ને આપણે જો ડીશ લઈ લીધી હતી. અને આ બાજુ જો બધા જમવા માટે બેસી ગયા હતા. અને ચણાના શાકની વાત કરું ને તો બહુ મસ્તીનું શાક હતું. અને અમે તો ગયા ભેગા છોકરાઓ તો જો સીધા વોટર પાર્કમાં નાહવા માંડ્યા. અને એને તો બહુ મજા આવતી હતી. અને ડીજે વાગતો હતો ને તો ડાન્સ ને એવું કરતા હતા. અને પછી તો જો આપણે વતન કપડાં બદલાઈને આવી ગયા બાજુવાળા ફૂલમાં. ત્યાં જો ધવલ મારા ભેગો બહુ મસ્તીનો એન્જોય કરતો હતો. અને બે ભાઈઓ જો હામે ઊભા રહીને ઠેકડા મારતા હતા. અને એને તો સરી કે કાંઈ બીક જ નથી. જો તો ખરી કેવા ઠેકડા મારતા હતા. અને પછી તો જો આપણે ભેળને એવું ખાઈ લીધું હતું ને તો એ ધવલને જો પીઝા ખાવો હતો ને તો આપણે એને પીઝા ઓર્ડર કરી નાખ્યો હતો. અને આપણે જો શેરડીનો રસ મંગાવી લીધો હતો અને રસ પી લીધો. ગમે ત્યાં જઈએ તો દક્ષને રમકડું તો લેવું જ પડે ને. એને જો ખટારો લીધો હતો એ કે મારે ઉપાડીને લઈ જવો છે, પણ એનાથી ઉપડતો નહોતો, એટલો મોટો ખટારો લીધો હતો એને. ત્યાં ઘરે એને આપણે જો પૌવા બનાવી નાખ્યા હતા, પણ મારે તો જરી કે પૌવા ખાવા નહોતા. આપણે જો કેરીની 2-3 ચેર ખાઈને સૂઈ જ જવું છે, એટલા બધા થાકી ગયા. આજ માટે આટલું જ. મળીએ કાલે નવી મોજ મસ્તી સાથે. ત્યાં સુધી બાય બાય. હર હર મહાદેવ. બધાને લાઈક શેર ને ફોલો કરવાનું ભૂલતા નહીં.